નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ટ્રમ્પ થયા ગુસ્સે, આ લોકો વાતોથી નહીં માને, હમાસ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલને છૂટો દોર આપ્યો છે। થાઇલેન્ડ અને કંબોડિયા યુદ્ધ, ભીષણ સંઘર્ષમાં 20ના મોત થયા છે, હજારો લોકોનું પલાયન સામે આવ્યું છે। રાજસ્થાનમાં સરકારી શાળાના 2 વર્ગખંડ ધરાશાયી થતાં 7 બાળકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે। નિવૃત્ત શિક્ષકો માટે ભરતી પ્રક્રિયા, ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી। જાતિ આધારિત વસ્તી ગણતરી ન થઈ શકી એ મારી ભૂલ છે, હવે કરાવીને જ રહીશ, તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં નિયંત્રણ રેખા પાસે સુરંગ વિસ્ફોટ થયો છે, 1 જવાન શહીદ થયો છે, 2 લોકો ઘાયલ થયા છે। એર ઇન્ડિયાના વિમાનમાં ફરીથી ખામી સર્જાઈ છે, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ, મુંબઈ અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડી નાખ્યા। સુરતનો વેપારી 31 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા, સાયબર સેલે 2 આરોપીઓને દબોચી લીધા છે। વલસાડ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યો, કપરાડામાં 6 ઇંચ વરસાદ, વાપીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે અને હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।